જય શ્રી રામ. ધોરણ 10 પછી સ્ટ્રીમ સિલેક્શન કરવામાં તમારી એક નાનકડી ભૂલ તમારું ફ્યુચર ડિસાઇડ કરી શકે છે. Choosing the right stream after 10th is the first step toward your future. જે વિદ્યાર્થીઓ પોતાની સ્ટ્રીમ સિલેક્શન કરી લીધી હોય તો વેલ એન્ડ ગુડ, અને જે વિદ્યાર્થીઓ સ્ટીલ કન્ફ્યુઝડ છે તો એમને પહેલા પોતાનો ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવો, ધેન એબિલિટી જોવી અને ગોલ ડિસાઇડ કરવો. તમે એક એમ જુઓ કે તમારે કઈ બાજુ પહોંચવાનું છે, શું કરવાનું છે, રાઈટ. અને ફ્રેન્ડ્સ, ફેમિલી અને સોસાયટીના પ્રેશરમાં આવીને ક્યારે પણ સ્ટ્રીમ સિલેક્શન કરવું નહીં. આ મિસ્ટેક તમારે અવોઇડ કરવી. ઘણા લોકો એવું બોલે છે કે સાયન્સ સબ્જેક્ટ એ હોશિયાર વિદ્યાર્થીઓ જ લેવો જોઈએ, સાયન્સ સ્ટ્રીમમાં જે મેઇન છે, કોમર્સમાં ઓછી મહેનત લાગે છે, આર્ટ્સ પછી તો કંઈ સ્કોપ જ નથી. તો આવું કંઈ જ નથી. ત્રણેય સ્ટ્રીમ સમાન હોય છે અને ત્રણેય સ્ટ્રીમ પછી ઘણા બધા સ્કોપ છે. આફ્ટર 10th which field should I select? સાયન્સ, કોમર્સ, આર્ટ્સ? કન્ફ્યુઝ છો તો આજે હું તમને આ વિડીયોમાં સાયન્સ સ્ટ્રીમ વિશે કહીશ. સાયન્સ સ્ટ્રીમ સિલેક્ટ કરતાની સાથે આપણી સામે બે ગ્રુપ આવે છે, ગ્રુપ એ અને ગ્રુપ બી. ગ્રુપ એ મીન્સ મેથમેટિક્સ, ગ્રુપ બી મતલબ બાયોલોજી. ગ્રુપ એની અંદર આપણે વાત કરીએ તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સ સબ્જેક્ટ હોય છે. ગ્રુપ એ મેથેમેટિક્સ તો સિલેક્ટ કરી લીધું, પણ હવે આપણને પ્રશ્ન થશે કે એના પછી કઈ કઈ ફિલ્ડ આવી શકે છે એવી કે જેમાં આપણે જઈ શકીએ. તો ફર્સ્ટ ઇઝ એન્જિનિયરિંગ. એન્જિનિયરિંગમાં પણ ઘણા બધા ટાઈપના એન્જિનિયરિંગ આવે છે, લાઇક કમ્પ્યુટર, આઈટી, મિકેનિકલ, સિવિલ, AI/ML. સેકન્ડ ઇઝ આર્કિટેક્ચર. થર્ડ ઇઝ પ્યોર સાયન્સ. પ્યોર સાયન્સમાં શું આવે? BSc, MSc, તમે રિસર્ચ પણ કરી શકો છો, રાઈટ. હવે ગ્રુપ બીની વાત કરીએ. ગ્રુપ બી એટલે કે બાયોલોજી. એમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી આપણે સ્ટડી કરવાનું હોય છે. હવે એવી મેન્ટાલિટી હોય છે કે ડૉક્ટર બનવું હોય તો જ આપણે બાયોલોજી લેવું, તો એવું જરૂરી નથી. એમાં પણ નંબર ઓફ ફિલ્ડ્સ છે, લાઇક ન્યુરોસાયન્સ, DNA RNA રિસર્ચ, એગ્રીકલ્ચર, બાયોટેકનોલોજી. હવે મેડિકલ ફિલ્ડની વાત કરીએ તો MBBS, BDS, BAMS, વેટનરી ડૉક્ટર, BHMS, રાઈટ. પેરીમેડિકલમાં જવું હોય તો ફિઝિયો, લેબ ટેકનિશિયન, નર્સિંગ, B.Pharm, ઘણી બધી ફિલ્ડ છે. સાયન્સ સ્ટ્રીમ વિશે તો આપણે જાણી લીધું કે એની અંદર એ ગ્રુપ આવે છે, બી ગ્રુપ આવે છે. એ ગ્રુપ ક્યારે લેવું, બી ગ્રુપ ક્યારે લેવું, એના પછી કઈ કઈ ફિલ્ડ છે, એ બધી ઇન્ફોર્મેશન તો આપણને મળી ગઈ છે. હવે કોમર્સ અને આર્ટ્સ ક્યારે લેવું, એના પછી કઈ કઈ વેકેન્સી છે, તો એ મારા નેક્સ્ટ વિડીયોમાં આવશે. થેન્ક યુ.